શું તમે બેરોજગાર છો? તમારે પોતાનો ધંધો શરૂ કરવો છે, પણ પૈસાની તંગી છે? તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે ગુજરાત સરકાર લઈને આવી છે શ્રી વાજપાઈ બેંકેબલ યોજના, જેમાં તમને મળશે 1,25,000 રૂપિયા સુધી સહાય. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ ગુજરાત યોજના માર્ગદર્શિકા પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રી વાજપાઈ બેંકેબલ યોજના. આ યોજનામાં ખાસ વાત એ છે કે તમારે ઓછા પૈસામાં પોતાનો ધંધો શરૂ કરી શકો છો. સરકાર આપે છે સીધી સબસિડી અને દિવ્યાંગ લોકો પણ લઈ શકે છે લાભ. તો વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે હું તમને સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજાવવાનો છું. યોજનાનો પરિચય સૌ પ્રથમ જાણીએ કે આ યોજના શું છે. શ્રી વાજપાઈ બેંકેબલ યોજના 869 ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે બેરોજગાર યુવાનોને સ્વરોજગાર આપવો, નાના ધંધા શરૂ કરવા માટે આર્થિક મદદ, ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં રોજગાર વધારવો. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો સરકાર તમને પૈસા આપશે. કોને મળશે લાભ? હવે વાત કરીએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે. કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારના લોકો, દિવ્યાંગ વ્યક્તિઓ પણ પાત્ર છે. ખાસ બાબતો: કોઈ જાતિ મર્યાદા નથી, કોઈ આવક મર્યાદા નથી, કોઈ ખાસ વ્યવસાય જરૂરી નથી. માત્ર એક શરત: ઓછામાં ઓછું ધોરણ 4 પાસ હોવું જોઈએ. એટલે કે લગભગ દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. લાભ અને સબસિડી. હવે સૌથી મહત્વની વાત, કેટલો લાભ મળશે. આ યોજના હેઠળ તમને સબસિડી મળશે. સહાયના દર: ગ્રામ્ય વિસ્તાર જનરલ કેટેગરી 25%, SE/ST/ મહિલા/ દિવ્યાંગ 40%, શહેરી વિસ્તાર જનરલ કેટેગરી 20%, SC/ST/ મહિલા/ દિવ્યાંગ 30%. મહત્તમ સહાય રકમ: ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી 1,25,000 રૂપિયા, સેવા સર્વિસ 1,00,000 રૂપિયા, વેપાર બિઝનેસ જનરલ શહેરી 60,000 રૂપિયા, જનરલ ગ્રામ્ય 75,000 રૂપિયા, રિઝર્વ કેટેગરી 80,000 રૂપિયા. ખાસ દિવ્યાંગ વ્યક્તિ માટે કોઈપણ ક્ષેત્રમાં 1,25,000 રૂપિયા સુધી સહાય મળી શકે. કયા ધંધા માટે મળશે સહાય? ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, કયા બિઝનેસ માટે આ યોજના મળશે? આ યોજના હેઠળ તમે શરૂ કરી શકો છો નાની દુકાન, કિરાણા, કપડા, સર્વિસ બિઝનેસ, સેલૂન, મોબાઈલ રિપેરિંગ, મેન્યુફેક્ચરિંગ, નાનું ઉત્પાદન, પશુપાલન અને કૃષિ આધારિત બિઝનેસ. સરળ શબ્દોમાં, કોઈ પણ નાનો ધંધો તમે શરૂ કરી શકો છો. અરજી કેવી રીતે કરવી? હવે વાત કરીએ સૌથી મહત્વની, અરજી પ્રક્રિયા. આ યોજના માટે અરજી ઓનલાઈન થાય છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. એક ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, https://blp.gujarat.gov.in તો રજિસ્ટ્રેશન કરો. 3. તમારી માહિતી ભરો. 4. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. 5. ફોર્મ સબમિટ કરો. ફોર્મ ફી સંપૂર્ણ ફ્રી, ₹0. જરૂરી ડોક્યુમેન્ટ. અરજી માટે તમને જરૂર પડશે આધાર કાર્ડ, ફોટો, રહેણાંક પુરાવો, શિક્ષણ પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટ ડિટેલ્સ, પ્રોજેક્ટ રિપોર્ટ. બિઝનેસ માટે મહત્વપૂર્ણ મુદ્દા: બેંક દ્વારા લોન આપવામાં આવશે. સરકાર સબસિડી આપશે. તમારે સમયસર EMI ભરવી પડશે. ધ્યાન રાખવા જેવી બાબતો: ખોટી માહિતી ન આપવી, સાચા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, યોગ્ય બિઝનેસ પસંદ કરવો. ઉદાહરણથી સમજીએ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. માનીએ કે તમે 1,00,000 રૂપિયાનો બિઝનેસ શરૂ કરો છો. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં મહિલા છો, તમને 40% સબસિડી મળશે. એટલે 40,000 રૂપિયા સરકાર આપશે. 60,000 રૂપિયા તમારે ભરવાના. એટલે તમારો બિઝનેસ ઓછા ખર્ચમાં શરૂ થઈ જશે. યોજનાના ફાયદા: બેરોજગારી ઘટશે, પોતાનો બિઝનેસ શરૂ કરી શકશો, સરકારની આર્થિક મદદ મળશે, નાના વેપારીઓ માટે મોટી તક, ખાસ કરીને યુવાનો માટે, મહિલાઓ માટે, ગામડાના લોકો માટે. કેમ આ યોજના મહત્વપૂર્ણ છે? આજના સમયમાં નોકરી મેળવવી મુશ્કેલ છે, પણ પોતાનો ધંધો શરૂ કરવો વધુ સારી તક છે. આ યોજના તમને આપે છે આત્મનિર્ભર બનવાની તક, આવક વધારવાની તક, પરિવારને સપોર્ટ કરવાની તક. જો તમે પણ બેરોજગાર છો અને કંઈક શરૂ કરવું છે, તો આજે જ આ યોજના માટે અરજી કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે. અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગળના વિડીયોમાં. આભાર. આવા જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.